બંગાળમાં દુષ્કર્મની ઘટના પર મમતા બેનર્જીનું રાજીનામું માંગવાવાળી ગુજરાતની ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાહોદના દુષ્કર્મ કેસમાં ક્યાં ખોવાઈ ગયા છે? દાહોદમાં જે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ થાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં ગાયબ થઈ ગયા છે? જ્યારે મંત્રીજીને પૂછવામાં આવે છે આ વિશે ત્યારે મંત્રીજી આ વિશે ગોળ ગોળ વાતોને ફેરવી રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો દેશમાં કોઈ પણ દુષ્કર્મની ઘટના થાય, ગુજરાતમાં દુષ્કર્મની કોઈ પણ ઘટના બને ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા ટ્વીટ કરી અને આપતા હોય છે। ત્યારે દાહોદમાં 6 વર્ષની માસૂમ બાળકી પર જ્યારે દુષ્કર્મ થાય છે ત્યારે આ ભાજપના નેતાઓ તેની દેખભાળ સુદ્ધા લેવા નથી જતા, તેના પરિવારને પણ મળવા નથી જતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મુદ્દે જાણે કંઈક ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એક મીડિયા કર્મી દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રી જગદીશ પંચાલને પૂછવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અવારનવાર જે છે તે ટ્વીટ કરે છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે, ત્યારે દાહોદમાં 6 વર્ષની આ માસૂમ બાળકી પર દુષ્કર્મ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં ખોવાઈ ગયા? ત્યારે સાંભળીએ કે આ જગદીશ પંચાલ શું કહી રહ્યા છે। કોંગ્રેસ એવું કહે છે કે તમારા સંઘ સાથે જોડાયેલો છે, પાર્ટી સાથે જોડાયેલો છે, એનું દુઃખ ભાજપને ક્યારે થશે? આ પ્રકારની વિરોધ પ્રદર્શન એ દીકરી માટે કે ઘટના માટે ભાજપ કરવાનું છે કે નથી કરવાનું? ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રોએક્ટિવ રીતે કામ કરી રહી છે। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ, ગંભીર બનાવ બને છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને ચલાવી ના લેવાય અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। એની પર જરાક કડક કાર્યવાહી પણ થશે અને અગાઉ પણ એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે આવી કૃત્ય ઘટનાઓ કરી છે ત્યારે ફાસ્ટ ટ્રેકની અંદર સરકારે આવા લોકોને કડક સજા પણ આપી છે અને સરકાર કોઈ પણ વ્યક્તિને આવું કૃત્ય, આવી માનસિકતાવાળા વ્યક્તિને કોઈ પણ સમાજનો હોય એને છોડવા માંગતી નથી। આ છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી જે વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે। મુદ્દો એટલો મોટો છે, 6 વર્ષની માસૂમ બાળકી છે જે શાળાએ જાય છે। શા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે? અહીં સવાલ એ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 6 વર્ષની આ માસૂમ દીકરીના ઘરે પણ કેમ ન ગયા? શું આ નેતાઓને ડર હતો કે તેમને દાહોદના લોકો ભગાડી ન મૂકે? જે રીતે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હકાલપટ્ટી થઈ તે જોતા શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા પણ ડરી ગયા, તે માટે બેકફૂટ પર આવી ગયા? કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ પણ મુદ્દો હોય હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે। ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે આ આચાર્ય, જેણે નરાધમ આચાર્ય જેણે માત્ર 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યું, તે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પોતાનો સારો એવો ઘરોબો ધરાવે છે, એનું ભારતીય જનતા પાર્ટીમાં કનેક્શન પણ છે। ત્યારે વારંવાર સવાલ એ જ થાય છે કે શું આ કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયા આવતા રોકે છે? ત્યારે જ્યારે ફરી પત્રકારે જગદીશ પંચાલને સવાલ પૂછ્યો ત્યારે સાંભળીએ કે જગદીશ પંચાલે જે ઉડાવ અને ગોળ ગોળ જવાબ આપતા શું કહ્યું? તો ભાજપના કોઈ નેતા ત્યાં નથી જઈ રહ્યા, મહિલા મોરચાના કોઈ નેતા પણ એ પરિવાર પાસે સાંત્વના આપવા નથી ગયું કે કોઈ ધારાસભ્ય ગયું છે। રાજ્ય સરકાર પ્રોએક્ટિવ રીતે કોઈ પણ વ્યક્તિની તેના કડકમાં કડક કાર્યવાહી કરી છે, વ્યક્તિની ધરપકડ કરી છે અને કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ છોડશે નહીં। તો ભાજપના કોઈ નેતા ત્યાં નથી જઈ રહ્યા, મહિલા મોરચાના કોઈ નેતા પણ એ પરિવાર પાસે સાંત્વના આપવા નથી ગયું કે કોઈ ધારાસભ્ય ગયું છે। રાજ્ય સરકાર પ્રોએક્ટિવ રીતે કોઈ પણ વ્યક્તિની તેના કડકમાં કડક કાર્યવાહી કરી છે, વ્યક્તિની ધરપકડ કરી છે અને કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ છોડશે નહીં। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દેખભાળ તો નથી લેવી, પરંતુ પોતાનો સ્વબચાવ જરૂરથી કરવો છે।
જ્યારે પત્રકાર પૂછે છે કે તે જે નરાધમ આચાર્ય છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સારો ઘરોબો ધરાવતો હતો, ત્યારે પણ આ વાતને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે બંગાળમાં દુષ્કર્મની ઘટના બને છે ત્યારે મમતા બેનર્જીનું રાજીનામું આપે છે. ખુદ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઘટનાને વખોડે છે અને મમતા બેનર્જીને રાજીનામું આપવાનું કહે છે. ત્યારે ભૂપેન્દ્ર દાદા, ક્યાં ગયા તમે? કેમ આ ઘટના પર તમે બોલતા નથી? સૌ કોઈ ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા છે કે આપણા મુખ્યમંત્રી અહીંયા પણ પોતાની સંવેદનશીલતા દેખાડશે. ત્યારે ભૂપેન્દ્ર દાદા, ગુજરાતની જનતા તમને યાદ કરી રહી છે. ક્યાં છો તમે? બંગાળમાં દુષ્કર્મની ઘટના બને છે ત્યારે તમને ટ્વીટ કરવાનું યાદ આવે છે, પરંતુ આ તો તમારા ગુજરાતની દીકરી હતી, અને એ પણ માત્ર 6 વર્ષની માસૂમ બાળકી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ઘટના વિશે કંઈક ને કંઈક ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે ઘટનાઓને ભારતીય જનતા પાર્ટી અવારનવાર વખોડે છે તે ઘટના પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાયબ થઈ ગયા છે. ત્યારે આ ઘટના વિશે તમારું શું કહેવું છે? જે ગુજરાત ભાજપના અત્યારે જે મંત્રી જગદીશ પંચાલ આ વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે તે વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.